વડોદરાના કોટંબે સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચને લઈને વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કોટંબે સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ દ્વારા મેચને પગલે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડોદરામાં રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ડે નાઇટ વન ડે ક્રિકેટ મેચને લઈને વડોદરા નગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ બીસીસીઆઈ દ્વારા પણ આ મેચને લઈને સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત બીસીસીઆઈના પ્રેસિડેન્ટ પ્રણવ અમીને જિલ્લા પોલીસ અધિકારી સાથે મહત્વની બેઠક કોટંબી સ્ટેડિયમ ખાતે યોજી હતી, જેમાં એન્ટ્રી અને પાર્કિંગ વ્યવસ્થા સહિતના અન્ય મુદ્દાઓ અને વ્યવસ્થાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી। દર્શકોને 10 વાગ્યા પછી જ મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે। તદુપરાંત વડોદરા કોટંબે સ્ટેડિયમમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ ક્રિકેટ મેચને લઈને 1000 કરતાં વધુ પોલીસ જવાનો તેમજ અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે। આ ઉપરાંત ખેલાડીઓ જે હોટલમાં રોકાયા છે તે હોટલ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। अपने 11મી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બરોડામાં થવા જઈ રહ્યા છે। ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે, એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું। અને અમારું જે મેઇન ગોલ છે એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ, જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે। સાથે સાથ એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે। એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ બીસીએ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય, પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપણે રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે। આપના માધ્યમથી હું તમામને આહ્વાન પણ કરું છું, જે લોકો મેચ જોવા આવવાના છે એ લોકોને અમે એડવાન્સમાં રૂટની જાણકારી અને પાર્કિંગ સ્પેસની જાણકારી પણ આપવામાં આવશે અને ક્યાં વસ્તુ સાથે લઈ શકે અને કયા વસ્તુ પ્રોહિબિટેડ છે એની જાણકારી પણ કરવામાં આવશે અને રૂટના ડાયવર્ઝનની પણ જાણકારી આપવામાં આવશે। મેચ દરમિયાન કેટલું ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છો? કારણ કે ટ્રાફિક સૌથી મોટો ચેલેન્જ હોઈ શકે છે। આપણે તો લેયર બનાવી દીધું છે, પણ કેટલું એક્સપેક્ટેશન કરી રહ્યા છો? મને જે અત્યારે જે સિચ્યુએશન છે અને બड़ौदाમાં જે ફીલર્સ આવી રહ્યા છે, ક્યોંકि ઘણા વર્ષો પછી આ મેચ થઈ રહ્યા છે, तो वी एक्सपेक्ट कि हाउसफुल की तैयारी के साथ ही हम लोगों ने अपनी प्लानिंग करी है। वी फील कि सब लोग आएंगे और पूरा ग्राउंड भरेगा, उसके हिसाब से हमने तैयारी करी है। हाँ साहब, आपना द्वारा એલર્ટ છો, પણ કાળાબજારી થતી હોવાની પણ એની પણ ચર્ચા થઈ છે અને એની પણ અમારી મોનિટરિંગ ઇવન સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર પણ મોનિટરિંગ ચાલી રહી છે અને આવી વસ્તુ કોઈ પણ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે। સૌથી વધારે મહત્વની વાત કે આના પછી તરત જ WPL પણ ચાલુ થાય છે, તો એના માટે બી આ પ્રકારની વ્યવસ્થા રહેશે કે અગાઉ કોઈ નવો પ્લાન ઘડાશે? જે કંઈ ઇવેન્ટ આવે છે, જે કંઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ હોય છે, દરેક ઇવેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે। એની સિચ્યુએશનના પ્રમાણે સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા ઉપરાંત આપણે બંદોબસ્ત નક્કી કરવામાં આવે છે। કેટલી પોલીસ જોડા છે? આશરે મેં અત્યારે થોડા ઇન્ક્રીઝ કરવા માટે કીધું છે, પણ અત્યારે આપણે કહી શકાય કે ટોટલ મળીને 1000થી ઉપર અધિકારી અને માણસો તૈનાત રહેશે। એને પણ સ્કેલ અપ કરવાની અમારી તૈયારી છે। થેન્ક યુ સર, થેન્ક્સ અ લોટ સર। એમની કેપેસિટી છે લગભગ 30,000 અને દેર હેઝ બીન લોટ ઓફ ડિમાન્ડ। અનફોર્ચ્યુનેટલી 30,000 જ આવી શકે, વી કેનોટ અકોમોડેટ મોર। આપણું સિટીનું પોપ્યુલેશન વધારે છે, ક્રિકેટના બી બહુ બધા ફેન્સ છે, પણ હોપફુલી વી વિલ ટેલ બીસીસીઆઈ કે બીજી બી મેચ આપે, જેવું લાસ્ટ યર આપણે WPL હોસ્ટ કરેલું અને ક્રાઉડ આવેલું સપોર્ટ કરવા એટલે પાછું WPL આપ્યું છે। એવું આઈ હોપ કે આ મેચ સારી જાય અને બીસીસીઆઈ બીજી બી મેચ આપણને આપશે। સાહેબ, સૌથી મહત્વની વાત એ આવે છે કે આ ડિસેમ્બર જાન્યુઆરી એનઆરઆઈઓ પણ બહુ મોટી સંખ્યામાં, એ લોકોમાં પણ આ મેચને લઈને બહુ રોમાંચ છે। દેશ વિદેશથી લોકો અહીં આગળ આવીને વડોદરાને આ વખત વડોદરા માટે બહુ મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે, કેવી રીતે પાર પડાશે, શું કહેશો? ના, આઈ થિંક યુ રાઈટ। હમણાં ખાસા એનઆરઆઈ આવ્યા છે અને એક તો અહીંયા મેચ અને બીજું વિરાટ કોહલી અને રોહિત શર્મા બી રમવાના છે, એટલે બધાને ચાન્સ મળશે જોવાના। વી ડોન્ટ નો કેટલું લાંબુ દે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ કરિયર, એટલે બધા તેમાં બહુ એક્સાઇટમેન્ટ છે। એટલે ટિકિટની બી બહુ ડિમાન્ડ હતી અમારી પાસે, જે અમે ટિકિટ વેચવા મૂકેલી બુક માય શોમાં એ ફટાફટ વેચાઈ ગયેલી। અમુક લોકો કહેતા હતા કે વાય બુક માય શો, બટ આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ। બીસીસીઆઈ બી વાપરે છે એ પ્લેટફોર્મ અને ઇટ્સ મોસ્ટ ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ, જ્યાં બધાની સેફટીનો ઇસ્યુ ના આવી શકે। નહીં તો ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં આટલા બધા, લેટ્સ સે બરોડાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ 30 લાખ છે,
અને આટલી તમે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કરવા જાઓ તો બહુ ઇશ્યુઝ થઈ શકે, એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. બટ અનફોર્ચ્યુનેટલી ખાલી 30,000 અમારી કેપેસિટી છે, એટલે હોપફુલી અમે બીજા બધા બરોડાના નાગરિક ક્રિકેટ ફેન્સને નેક્સ્ટ ટાઈમ વી વિલ વેલકમ ધેમ. હોપફુલી વી ગેટ અનધર મેચ સોન. સર કોઈ ચેલેન્જ છે? ચેલેન્જીસ તો બધી ઓલવેઝ હોય, આટલી મોટી મેચ હોય એટલે વી હેવ ટુ એન્શ્યોર પબ્લિક સેફટી અને પબ્લિકનો જે વ્યુઅરશિપ એક્સપિરિયન્સ સારો હોવો જોઈએ. તો ટીમ ખાસી ફોર અ લોંગ ટાઈમ 1-2 મહિનાથી કામ કરી રહી છે. પોલીસ બી હેઝ બીન ઇન્વોલ્વ ઓવર ધ લાસ્ટ 2 મહિનાથી કે કેવું જે કયા ચોક પોઈન્ટ છે, સેફટી પોઈન્ટ શું છે, પાર્કિંગ માટે શું વધારે આપણે વ્યવસ્થા કરી શકીએ, એટલે વ્યુઅરશિપ એક્સપિરિયન્સ બધાનો સારો છે. એટલે ચેલેન્જીસ તો બહુ છે, બટ ટીમ ઇઝ વર્કિંગ એટ ઇટ એન્ડ આઈ એમ શ્યોર ઇટ વિલ બી અ વેરી ગુડ એક્સપિરિયન્સ. આખરી સવાલ, શું ખાસ હશે આ વખતે વડોદરાને? શું ખાસ સ્ટેડિયમ આપના પ્રયત્નથી આ તો મેચ તો મળી ગઈ છે, પણ આ વખતે કઈ વસ્તુ એવી હશે કે જે સૌથી આકર્ષક વડોદરા પ્રેઝન્ટ કરી શકે છે? આઈ થિંક બરોડાનું પબ્લિક જે છે એ એકદમ ક્રિકેટના એકદમ બહુ મોટા ફેન છે અને બહુ વેલ બિહેવ પબ્લિક છે. અને આઈ થિંક આપણે વી વિલ બી એબલ ટુ શો ટુ BCCI કેમ જે આવીએ છે, હાઉ વી કેન સપોર્ટ ધ ટીમ્સ, હાઉ વી બિહેવ, કેટલું સક્સેસફુલ મેચ થાય, કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. આઈ થિંક એ બરોડાની કલ્ચરમાં છે. સો આઈ થિંક એ કરશું તો BCCI વિલ ઓલ્સો બી હેપી એન્ડ વી વિલ ગિવ અસ ગેટ મોર મેચેસ એઝ વેલ. આખરી સવાલ, પોલીસ સાથે બેઠક થઈ છે, અધિકારીઓ સાથે બેઠક થઈ છે, BCA પણ જોડાયું હતું, BCCI પણ આવ્યું છે, કઈ વાતોની ચર્ચા થઈ આજે બેઠકમાં? તો મેઇનલી મેં જે કહ્યું કે આખું 1 by 1 બધું ડિટેલ પ્લાનિંગમાં, કે પહેલાં પાર્કિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ, સ્ટેડિયમમાં સેફટી, કયા ઝોન્સમાં કશું ઇસ્યુ થાય તો કયા ઝોન્સ, પ્લેયરના સેફટી, પ્લેયરની ટ્રાન્સપોર્ટ મૂવમેન્ટ, આખું ફૂલ બ્લુપ્રિન્ટ પોલીસ સાથે મેં ગયું છે. કયા છે ચોક પોઈન્ટ્સ, હાઈવેમાં શું કરશું, કેવી રીતે પ્લાનિંગ કરશું, એન્ટ્રીમાં કેવી રીતે, પાર્કિંગને ક્યાં જશે, કઈ જાતના પાસ, ફૂલ ડિટેલમાં બધું પોલીસ સાથે પ્લાનિંગ કરી રહ્યું. આ તો 2 મહિનાથી ચાલે છે. આજે પ્રેઝન્ટેશન હતું બધા માટે અને IGPની સામે, એટલે એ બી જોઈ લે કે શું છે. એમના બી બહુ બધા પોઈન્ટ્સ હતા સેફટી માટે. વી ઓલ ઇન્કોર્પોરેટેડ ઓલ ઓફ ધેમ.